આજે ચૈત્ર વદ આઠમ છે, બુધવાર છે, 1/5/2024 વર્ષ છે. શ્રીજી મહારાજે આગળ બધી ચર્ચાઓ ઘણી બધી કરી. ગ્રસ્તાશ્રમી મને કરીને અને દેહે કરીને ત્યાગી જ ત્યાગ સાચો છે. હવે અહીંયા વિશેષ પ્રકાશ પાડવા માટે શ્રી હરિ કહે છે, ત્યાગી ઉપર જ વાત છે. સાચો ત્યાગી તેને કહીએ તો જે પદાર્થનો ત્યાગ કર્યો હોય તેનો પાછો કોઈ દિવસ મનમાં સંકલ્પ ન કરે કે આ બગડી ગયું ને આ તૂટી ગયું, એવી કોઈ ભાવના જ ન હોય. અને જ્યાં સુધી એવી ભાવના રહે છે ત્યાં સુધી ત્યાગમાં ખોટ છે. પ્રજ્વલિત ઉદાહરણ છે ભર્તુહરિનું. ભર્તુહરિએ સૌ પ્રથમ શૃંગાર શતક લખ્યો. શૃંગાર શતક લખ્યા પછી એને નીતિ શતક લખ્યું. નીતિ શતક શૃંગાર શતક નથી, નીતિ શતક તો આપણે ભણ્યા છીએ. નીતિ શતક લખ્યું. ત્યાર પછી ભર્તુહરિએ વૈરાગ્ય શતક લખ્યું. વૈરાગ્ય શતક, શતકનો અર્થ થાય શ્લોકનો એક શતક કહેવાય. હવે વૈરાગ્ય શતક લખતા હતા. પહેલાં તો ગ્રસ્તાશ્રમમાં હતું એ બધું બતાવી દીધું. પછી માણસને નીતિ બતાવી કે માણસને કેવી રીતે ચાલવું જોઈએ ને કેવી રીતે રહેવું જોઈએ. પછી માણસે છેલ્લે વૃદ્ધાશ્રમમાં શું કરવું જોઈએ એના માટે વૈરાગ્ય શતક લખતા હતા. એ ભર્તુહરિ તો સમર્થ પુરુષ હતા. એ તો ઘર-બાર પીંગળાને છોડીને નીકળેલા, દુનિયા આખી જાણે છે. એનો વૈરાગ્ય કંઈ ઓછો નહોતો. તેમ છતાં જંગલમાં ગયા. જંગલમાં એકલા જ વિચરે છે. ખાવા પીવાની સુવિધા થઈ નહીં. 11 ઉપવાસ થયા ભર્તુહરિને. ભર્તુહરિને બીજી ચિંતા નથી, આ દેહ પડી જશે એની ચિંતા ન થઈ. પણ મોટામાં મોટી ચિંતા એ થઈ કે આ વૈરાગ્ય શતક બાકી રહી જશે લખવાનું. આ શરીરને ટકાવી રાખવું પડશે. શું એનો ત્યાગ હતો, શું વૈરાગ્ય હતો આપણે જાણીએ છીએ. તમ દિક્ત તમ મદનમ ત ઇદમ ચ દિક્તમ. ભર્તુહરિને જંગલમાં ફરતા, જંગલ પ્રિય હશે, ગમે ત્યાં વિચરણ કરવા ગયા હશે. એમાં કોઈ મહાત્માએ અમર ફળ આપ્યું કે જે ખાવાથી લોકો અમર થઈ જાય એવું અમર ફળ આપ્યું. એટલે ભર્તુહરિ પોતા પાસે લાવ્યા. અને ભર્તુહરિને એમ થયું કે હું આ અમરફળ ખાઉં એના કરતાં પિંગળાને આપું એ વધારે હિતાવહ છે. એ ફળ લઈને એની પત્ની પિંગળાને આપ્યું. હવે કારણ કે ભર્તુહરિને પિંગળા સાથે ખૂબ સ્નેહ હતો, સંબંધ હતો, પ્યાર હતો, એટલે એને ફળ આપ્યું. હવે એની પત્નીને આપ્યું એટલે એને પત્ની વિચાર કર્યો. એની પત્નીને એના ઘોડસારમાં જે રખેપું કરનારો હતો એની સાથે સ્નેહ હતો. રાજાની પત્ની અને પ્રેમ ક્યાં કરે છે, એટલે એને એ ફળ લઈને અશ્વપાલને આપ્યું. હવે અશ્વપાલની શું દશા થઈ? અશ્વપાલને પિંગળા ચાલતી હતી, પણ પિંગળાને અશ્વપાલ બીજી કોઈ ગણિકા સાથે પ્રેમ કરતો હતો. એટલે એને કોઈ ગણિકાને ફળ આપ્યું. આ પાછું ગણિકા સમજો છો ને, વેશ્યાને, એને ફળ આપ્યું. હવે એને એમ થયું કે આ હું ફળ ખાઈશ તો મારે શું, કારણ કે અશ્વપાલને એની સાથે હેત હતું. ભર્તુહરિને પિંગળા સાથે હેત હતું. હેત એટલે શૃંગારિક હેત. અને પિંગળાને અશ્વપાલ સાથે હેત હતું. અને અશ્વપાલને કોઈ ગણિકા સાથે હેત હતું. એટલે છેલ્લે અશ્વપાલની સાથે ફળ આવ્યું. એટલે એ ફળ લઈને તરત જ એને ગણિકાને આપ્યું. તો ગણિકાએ એવો વિચાર કર્યો કે આ ફળ હું ખાઈને શું કરું, હું અમર થઉં તો શું ફેર પડે. એના કરતાં આપણા દેશના રાજા છે, વિશ્વના રાજા છે, એને ફળ આપું તો એ અમર થાય તો ઘણા સમય સુધી સમાજની સેવા કરે. એ ગણતરીથી એ ફળ પાછું ટેબલ ઉપર ભર્તુહરિને ત્યાં આવ્યું. ભર્તુહરિ કે આ શું, આ તો મેં પિંગળાને આપ્યું હતું. એટલે એને બોલાવ્યું, તારી પાસે ક્યાંથી ફળ આવ્યું? તો કે મારી સાથે સ્નેહ છે અશ્વપાલ, એને મને આપ્યું. અશ્વપાલને બોલાયો કે તને આ ફળ ક્યાંથી મળ્યું? તો કે મને તો પિંગળાએ આપ્યું છે, મને પિંગળા સાથે સ્નેહ છે. બોલો, હવે તો પછી તો ક્યાં પિંગળાને તો આને આપ્યું જ હતું. અને આમાંથી ભર્તુહરિને વૈરાગ્ય થયો કે હું પિંગળા સાથે સ્નેહ કરું છું, હું રાજા છું, છતાં મારી રાણી છે અશ્વપાલ. હવે એ તો કેટલું નીચું પાત્ર કહેવાય.
અશ્વપાલ જોડે પ્રેમ કરે છે, અને અશ્વપાલ પાછો પિંગળા જેવાનો સંબંધ થયો એટલે એને સંતોષ ના થયો, ગણિકા જોડે પ્રેમ કરે. એટલે છેલ્લે નીતિ શતકમાં આ શ્લોક લખાય, ધિક્તામ ચ ઇમામ ચ કામ ચ મદનામ ચ ધિકારમ. આ શ્લોક લખાયો કે મને ધિકાર છે, ઇમામ ચ, ઇમામ એટલે પિંગળાને ધિકાર છે, અશ્વપાલને ધિકાર છે ને ગણિકાને ધિકાર છે. એ જ સમય ભગવી સફેદ કપડાં કાઢી નાખ્યા, ભગવી અંચડા લઈ અને તરત પિંગળાને કહ્યું ભિક્ષામ દેહી. બોલો, વૈરાગ્ય સ્વીકારી લીધો. જોઈએ જ નહીં, આ સ્નેહ ના જોઈએ. હું જેને ચાહું છું બીજાને ચાહે છે, એ જેને ચાહે છે ત્રીજાને ચાહે છે, એ પાછું બીજાને ચાહે છે. એને વિરાગ સમજીને આખું મોટું શાસન છોડીને, ભારતનું શાસન છોડીને ભર્તુહરી 92 લાખ મારવાનો ધણી જંગલમાં ચાલ્યો ગયો. અને જંગલમાં જ્યાં પછી નીતિ શતક લખાયું. નીતિ શતકને હું ભણ્યો છું. વૈરાગ્ય શતક લખાયું. વૈરાગ્ય શતકના શ્લોકો પૂરા થતા નહોતા અને 11 ઉપવાસ થયા, કંઈ ખાવા ન મળ્યું. તે ફરતા ફરતા ત્યાં જંગલમાં શમશાન હશે, તો શમશાનમાં લોકોની તે દિવસની ભાવના હશે. ત્યાં લોટ પડેલો અને ત્યાં પાણી પડેલું, છીબમાં પાણી મૂકી જાય ને, એ લોકોને અમુક લોકોને એવી યાતના છે કે એને ભોજન મળી જાય આ લોકોને જમવા માટે. મરદાને એ શું મરદા જમતા હતા, આવી ભાવના લોકોને. તે પાણી પડેલું અને લોટ પડેલો. તો પેલા ભર્તુહરીને થયું કે આ લોટે છે ને પાણી એ છે, શરીર જ ટકાવવાનું છે ને, એટલે બળતી ચિતામાંથી એને અંગારા લીધા. અંગારા લઈ પાણી નાખીને બાટી બનાવી. બાટી સમજો છો ને, ગોળ ગોળ બાટી બનાવી. અને બાટી બનાવીને તૈયાર થઈ, ત્યાં તો આકાશ માર્ગે હવે મરદાના અંગારા, મરદાનો લોટ અને મરદાનું પાણી, ત્યાંથી ઉપર શિવ પાર્વતીજી પસાર થયા. એ તો આ સ્વયં ગતિ કરી શકે, વિમાન ઉપર એની પોતાની ગતિ ચાલી શકે. એટલે પાર્વતીજીએ શિવજીને કહ્યું કે મહાદેવજી જુઓ જુઓ જુઓ, આવો ત્યાગી જોયો કોઈ દિવસ? તો કે શું? અરે જુઓ તો ખરા, કાંઈ પડી છે આને? કોઈ શમશાનમાં જાય નહીં. આ તો શમશાનમાંથી લોટ લીધો, પાણી લીધું અને જુઓ તો ખરા એના અંગારામાં બાટી પકવી. આનાથી મોટો કોઈ ત્યાગી હોઈ શકે? ત્યારે શિવજીએ બહુ સરસ કહ્યું, દેવી એનાથી કંઈ પ્રમાણ ના થઈ જાય. કેમ? તો કે એ ત્યાગી સાચો છે એવું આપણે પ્રમાણ ન કરી શકીએ. અરે આથી મોટી કોઈ તપસ્યા હોય ત્યારે તમારે તો શું, તારે તમે તો કોઈનું માનવું જ નહીં, તમે કહો એ જ સાચું. તો તમારી ઈચ્છા હોય તો આપણે જઈએ. ત્યાં શિવજી ત્યાં નીચે ઉતર્યા, પેલાની પાછળ જઈને ઊભા રહ્યા. પેલો બરોબર બાટી તૈયાર થયેલી. મહારાજ કે મનથી અને દેહ કરીને ત્યાગ એ જ ત્યાગ. બાકી તમે જે ત્યાગની ગણના કરો એ ત્યાગ તમારો પૂરતો નથી. મનથી અને દેહથી, એટલે કે ઇન્દ્રિયો, અંતઃકરણ અને દેહ કરીને, મનથી ને દેહથી જે ત્યાગ કરે, કે છોડી દીધું. કેવું સરસ દ્રષ્ટાંત આપ્યું. દ્રષ્ટાંત ન ગમે પણ તમને આપ્યું કે મલવત ત્યજેત. મલવત ત્યજેત. કોઈ માણસ જાગૃત જ્યાં પછી એની કોઈ ચર્ચા કરવા તૈયાર નથી, અને એ માણસ ચિતરી ચડે એવી ચર્ચા કરે તો એનો કોઈ અર્થ નથી. એની પેઠે જે વસ્તુ છોડી એ છોડી દેવાય, એ ત્યાગ. પણ આ ભર્તુહરીએ આટલો બધો 92 કોટી માળવા છોડેલો, છતાંય પણ શિવજીએ પાછળથી આવીને, બાટી તૈયાર થઈ ગયેલી, એ સમયે શિવજી પાછળથી આવીને ભિક્ષામ દેહી કરીને ઊભા રહ્યા. એટલે ભર્તુહરીએ કોણ આવ્યું છે એ જોયું નહીં, પાત્ર છે કે સદપાત્ર છે એ જોયું નહીં. આમ બાટીઓ તૈયાર થઈ ગઈ, બધી બાટીઓ 4-5 બાટીનો લોટ હશે એ તૈયાર થઈ ગઈ. તો પાછળ ભિક્ષામ દેહી કરીને કહ્યું, તો આમ એના સામે ના જોયું, આમ ભિક્ષા મૂકી દીધી પાછળ, બાટીઓ નાખી દીધી પાછળ એની જોડીમાં. પાર્વતી કે બોલો હવે શું કહો છો? હોઈ શકે, પણ હું એનાથી સંતોષ નથી માનતો કે સાચો ત્યાગી હોય. પણ આનથી મોટી કઈ ત્યાગ ભાવના હોય? પાછું જોતો નથી કે ભિક્ષામ દેહી કરીને કોણ ઊભું છે, પાછું જોવા તૈયાર નથી. આથી મોટો કયો ત્યાગી?
શિવજી કે આમાં દેવી એટલો બધો સંતોષ માનવા જેવો નથી એમ, ખરે સમય પર. એટલા માટે એમ કહ્યું કે સાધુની પ્રશંસા ક્યારે કરવી, બ્રહ્મચારીની પ્રશંસા ક્યારે કરવી, તો કે મરી જાય ત્યારે, તો કે ત્યારે ના કરાય. તો એને અગ્નિ સંસ્કાર કર્યા પછી એની રાખ જ્યારે પાણીમાં નાખી દો ને પછી એની પ્રશંસા કરવી. ત્યાં સુધી પ્રશંસા ન કરવી, તણખો ઉડીને ઉડાડશે તો બાળી નાખશે તમને, એટલે પ્રશંસાને યોગ્ય નથી. એટલે શિવજીએ કહ્યું કે એવી કંઈ પ્રશંસા ન કરાય. તો કે ના, આ પ્રશંસાને પાત્ર છે. કંઈ પ્રશંસાને પાત્ર નહીં દેવી, આવું તો ચાલ્યા જ કરે. ના પણ આનાથી ઓછું શું રહ્યું તમને, એને તમારા સામે જોયું નથી અને આમ આમ જોઈ બેઠા છે ને આ પાછળથી બાટી નાખી દીધી. કોણ છે? આપણે માણસને કોઈ દાન કરવું હોય તો વિચાર, અને કેવું દાન! 11 દિવસનો માણસ આદમી ભૂખ્યો છે, 11 દિવસ ખાવા નથી મળ્યું, અને તેમાં આ શમશાનની બાટી મળી અને 4 બાટી એમને ભિક્ષામ દેહી કરીને કહ્યું એટલે પાછળ ફેંકી દીધી. જોયું નહીં કંઈ. પાર્વતી કહેવાય આથી મોટું કયું કહો જોઈએ. શિવજીએ કહ્યું, પ્રભુ આપ તો મોટા જોગી છો, તપસ્વી છો, આપને માટે તો કંઈ અમારી પાસે બીજા શબ્દ ન હોય, પણ તમારે 11 ઉપવાસ થયા છે. તમારે 11 ઉપવાસ, અમે ભૂખ્યા છીએ પણ તમારે 11 ઉપવાસ થયા છે, અને હું તમને ધન્યવાદ આપું છું કે 11 ઉપવાસને અંતે પણ તમે પાછું વાળીને જોયા સિવાય 4 બાટી એમને આપી દીધી, તમને કંઈ થયું નહીં. ત્યારે ભર્તુહરિ બોલ્યા, આમાં શું થાય? 92 લાખ મારવો છોડતા કાંઈ ના થયું તો આમાં વળી શું થવાનું? 92 લાખ મારવો છોડ્યો એમાં કાંઈ ના થયું ને આમાં શું થાય? ત્યારે શિવજીએ કહ્યું કે આ ત્યાગી છે પણ 92 લાખ છોડીને આવ્યા, છૂટ્યું નથી હજી. 92 લાખ મારવો છોડ્યો છે પણ હજી અહીંયા ભેગું લઈને જ આવ્યા. એટલે મહારાજ કહે છે ત્યજ ધર્મ અધર્મમ ચ. કેટલું સૂત્ર સરસ માર્યું છે નારદજીએ. સુખદેવ પર તે નારદજીનું કહેલું છે ત્યજ ધર્મ અધર્મમ ચ. અંતે તો એક જ કામ કરાય. શું કરાય? ત્યજ ધર્મ અધર્મમ ચ. અધર્મ, જેમ ધર્મનો ત્યાગ કરી દો છો, અધર્મનો ત્યાગ કરે ધર્મનો ત્યાગ કરી દો. ધર્મનો ત્યાગ કેવી રીતે? અંતે એ પણ તમારે યાદ કરવાની જરૂર નથી કે મેં એટલું દાન કર્યું ને આટલા ભણાવ્યા છોકરાને. અરે એ બધું ભૂલો. એક મહારાજની મૂર્તિ સિવાય બીજો નહીં. તારી મૂર્તિ રે છે જો નૈણુનો શણગાર, તારી મૂર્તિ હાર નેણુનો શણગાર, મારા હૈડા કેરો હાર નેણું હાર, તારી મૂર્તિ રે છે જો નૈણાનો શણગાર, તારી મૂર્તિ રે છે જો નૈણુનો શણગાર. માથે ઝીડી પાગમનો સુંદર શ્યામ શરીર, માથે ઝીણી પાગ મનોહર એ નથી રતે તારી ધીતની હારી વ્રજનારી ને ધીર, નથી રહેતું તારું રૂપ નિહાળી વ્રજના ધીર. તારી મૂર્તિ રે છે જો નૈણુનો શણગાર, તારી મૂર્તિ રે છે જો નૈણુનો શણગાર. આ ઉપમા ટાઇટલ કોઈને આપી ના દેવાય. ભર્તુહરિ એટલું છોડ્યું છતાં પણ દેહથી છોડી દીધું, દેહથી છોડી દીધું, દેહથી બધું છોડીને આવ્યા છે પણ મને કરીને છૂટ્યું નથી. એટલે મહારાજે આ શબ્દ આગળ વાપર્યો કે ત્યાગ તો એ સાચો મને કરીને અને દેહ કરીને ત્યાગ થાય. દેહથી તો છોડી દે. આપણે બધા દેહ કરીને છોડીને આવ્યા છીએ. આપણે બધા દેહ કરીને તો ઘર છોડીને આવ્યા છીએ, ઘરોસરી છોડીને આવ્યા, બળદિયા ખેતર ટ્રેક્ટર બધું છોડીને આવ્યા છીએ. આ બધું તો છૂટી ગયું પણ મનમાંથી નીકળે છે. મનમાંથી નીકળે છે કે મનમાંથી છૂટી ગયું કે કંઈ નહીં, લાખ આ તો ઝેર જેવું છે બધું, આ તો અંધારી કોટરી જેવું છે, છૂટતું નથી. હાર તો એક છે કે એક આત્મા વિના બીજા જે પદાર્થ છે તેનો ત્યાગ કરીને કેવળ આત્માપણે વર્તવું ને ભગવાનની ઉપાસના કરવી તે પૂરો ત્યાગી કહેવાય. બસ આ એક સૂત્ર આપ્યું. કેવળ આત્મા રૂપપણે વર્તવું
મલવત ત્યાજી દીધા પછી કેવળ આત્માપણે વર્તુને ભગવાનની ઉપાસના કરવી. બીજું શું? આત્માપણે વર્તીને ભગવાનની ઉપાસના કરવી. હું છું આત્મા. ભગવાનનું ભજન કરતા વિચાર કરીને માળા કરવીને આ દેહે કરીને જેટલું થઈ જાય એટલું કામ થઈ જાય. બાકી આ કાલે પડી જશે ત્યારે આત્મા એકલો જ રહેશે. તમે જરાક અંદર વિચાર કરીને કહો કે કાલે આ દેહ નહીં હોય તો, વિચાર કરો, કાલે આ દેહ નહીં હોય તો શું રહેશે? ખાલી જીવ રહેશે. અને ક્યાં જશું, શું કરશું, એ વિચાર તમને આવવો જોઈએ. તો એની તૈયારી અત્યારથી કરીએ. મહારાજ કે ગ્રસ્તાશ્રમી આને, ત્યાગાશ્રમી આને કહેવાય. મને કરીને ને દેહ કરીને ત્યાગ. એ ત્યાગ. એક સંતને કોઈ ચર્ચા કરતું હતું, પછી સંતને કીધું કે સારું થયું, ભગવાનની કૃપા હતી. એક સંત બહુ ભગવાનના વિશ્વાસુ શ્રદ્ધાળુ, એટલે કહ્યું કે ભગવાનના ધામમાં આવી ગયા તો અન્વસ્ત્ર ને આબરૂની ખોટ નથી, બધું મળી રહે છે. ભગવાન સ્વામિનારાયણની કૃપાએ કરીને મળી રહે છે. એક સાધુ બોલ્યા, તે શું ગ્રસ્તમાં અમે ભિખારી હતા? અહીંયા બધું મળી રહે છે, તે શું ગ્રસ્તમાં ભિખારી હતા? અરે 60 વીઘા તો જમીન હતી, ટ્રેક્ટર હતું, બોર હતો, તો અહીંયા હુંકરા મૂંડ આવે છે. જાને ત્યાં જ તારે બધું બોર ચલાવવું હોય તો અહીંયા શું કામ છે? આવું થઈ જાય. અમે શું ભિખારી હતા ત્યાં? તમને ખબર નથી અમારી શું તૈયારી હતી? અરે એ તૈયારી ક્યાં જોવા જવાની જરૂર હતી? અત્યારે જે છે આમાં ચલાવો ને. તમે જે કાર્ય કરવા માટે આવ્યો બાવાના બે બગડે, બાવાના બે બગડે. પેલું ઠેકાણું ન પડે ને આ ઠેકાણું ન પડે. ધોબીનો કૂતરો વાટનો નહીં ને ઘાટનો નહીં. આના જેવું છે. એટલે કહે છે કે મારે આત્માપણે વર્તવું અને ભગવાનની ઉપાસના કરવી, તે પૂરો ત્યાગી કહીએ. હવે ગ્રસ્તની વાત કરે છે. અને ગ્રસ્ત તો તે ખરો, તે જેમ જનક રાજાએ કહ્યું છે, મિથિલાયમ પ્રદિતાયમ નમે દહંતી કિંચન. સાધુ સમાજ બધા ભેગા થયેલા, અષ્ટાવક્ર ઋષિ કથા કરે. અષ્ટાવક્ર ગીતા છે સમાજમાં, ચાલ પ્રચલિત છે. અષ્ટાવક્ર ઋષિ કથા કરી રહ્યા છે. કથા કરતાં કરતાં શું થયું ભાઈ? કથા કરતાં કરતાં મિથિલા આખી સળગી. અને પ્રશ્ન એવો હતો કે ઘણા બધા જોગી જતીઓ કથા સાંભળવા માટે, અષ્ટાવક્રની કથા માટે આવતા હતા. પણ વાત એવી છે, જોગીઓ પૂછે, સ્વામી માયા કોને કહેવાય? માયા, આપણે પ્રશ્ન પહેલા વેતના મર્તનો ત્રીજો પ્રશ્ન છે, માયાનું રૂપ કેવું છે? ભગવાનનું ભજન કરતાં, ભક્તિ કરતાં અંતરાય કરે તેને માયા કહીએ. આ જ પ્રશ્ન પૂછ્યો, માયા કોને કહેવાય? માયાનો શું અર્થ? સ્વામી કે સમય આવશે ત્યારે વિચારીશું. અષ્ટાવક્ર ઋષિ સમર્થ હતા. એને એવું દૃશ્ય દેખાડ્યું. અષ્ટાવક્ર, આ બાજુ જનક રાજા બેઠા છે અને આ બાજુ સંતો બેઠા છે. હવે થતું શું? અષ્ટાવક્ર ઋષિ બધાએ સંતો આવી જાય તો એ કથા શરૂ ના કરે, જનકની રાહ જુએ કે જનક આવે છે. એટલે પેલા સાધુને એમ થાય કે અમે તો ઘર છોડીને નીકળ્યા છીએ, પત્ની છોકરા છોડીને નીકળ્યા છીએ. પેલા એક બાબાજી નતા આયા, બાબાજીને કીધું, બાબાજી કેવું છે? સારું છે. તમારે રોજીરોટીની તકલીફ પડે કે મળી રહે? તો શું બોલ્યા? રોજી રોટીની શું તકલીફ? હું તો પાયલોટ છું. હવે અહીંયા પાયલોટની જરૂર છે? અહીંયા જાય ત્યાં ખરા, હું તો પાયલોટ છું, કે હું તો છોડીને નીકળ્યો છું. પણ અહીં જ્યાં પાયલોટની જરૂર છે, અહીં વિમાન ચલાવવાના છે, હેલિકોપ્ટર ચલાવવાના છે, અહીંયા પહેલાં પાયલોટ છું. આ અભિમાન જતું નથી. હું પાયલોટ છું, વકીલ છું, એન્જિનિયર છું, એવું અભિમાન નહીં જતું. એનું અભિમાન જવું કઠિન છે, કારણ કે અનુભવ નથી થયો. ઘણી વાતો એવી છે. પેલા જજ સાહેબ સાધુ થઈ ગયા, જજ સાહેબ સાધુ થઈ ગયા તો એવું કે એક મહાત્માજી હતા, મંદિરની સેવા કરતા હતા. મહાત્માજી મંદિરની સેવા કરતા હતા. સેવા કરતાં કરતાં હવે મહાત્માજી બિચારા બહુ સાદા સીધા, બહુ લપડ ચપડ ના આવડે,
એમાં એક નજીકમાં એક પડોશી આવીને એની પાસે બેસે અને એ કથા વાર્તા સાંભળે. એને થયું કે આ મહાત્માજીનું મકાન બહુ સરસ છે, આ મકાન લખાઈ લેવા જેવું છે. એટલે એને શું કર્યું, મહાત્માજીને કહ્યું કે મહાત્માજી થોડા દિવસ માટે મને આ મકાન રહેવા આપો. મહાત્માજી બહુ દયાળુ, રહો. માણસ મારો બધો બુદ્ધિશાળીની ચીટર હતો. એટલે એને આ મકાન ગીરવેને બદલે આખું મકાન, એવી મહાત્માજી પાસે, મહાત્મા બિચારા જાણે નહીં કાંઈ, એટલે આખા મકાનમાં સહી કરાવી દીધી અને બંગલો પોતાના નામે દસ્તાવેજ કરાવી દીધો. હવે મહાત્માએ તો કંઈ સહી કરી નથી, કોઈ એમાં સહી એમાં નથી થઈ. મહાત્માએ એવું પોતાની રીતે કલ્પના કરી દીધું. મગનો એનો થઈ ગયો. મહાત્માને આગળ બતાવ્યા કે આ છે. પછી મહાત્મા એની સાથે બીજા માણસો હોય ને કે આવું થયું છે. એટલે કોર્ટમાં કેસ ચાલ્યો. હવે કેસમાં સાબિતી કરી દેવી પડે. સાબિતી કોણ કરે? સાબિત કરે કોણ? જજ સાહેબ બેઠા હતા. જજ સાહેબે કીધું અને આ મહાત્માજી કેસ મૂક્યો પણ કાગળિયા રઘુનાથના નામે કર્યા. રઘુનાથ એટલે ભગવાન રામચંદ્ર મંદિર હતું. કે બાપો જાણે, આપણે કાંઈ લેવા દે, આપણે તેના સેવક છીએ, બહુ ભગવાનના ભક્ત સાધુ. રઘુનાથના કાગળિયા કર્યા. એટલે કોર્ટમાં હાજર થવાનું થયું. ત્યારે કોર્ટમાં તો હાજર તો કોઈ વ્યક્તિને થવું પડે ને. તો ભલા એ કીધું કે બાપજી આજે તારીખ છે અને કોર્ટમાં હાજર થવાની જરૂર છે. તો કે રઘુનાથ જશે. રઘુનાથ એટલે ભગવાન પુરુષોત્તમ નારાયણ જશે, રામચંદ્રજી. રઘુનાથ સંભાળશે. આ ગયા નહીં કોઈ. હવે એક તરફી ચુકાદો થઈ જાય. એટલે પેલા જજ સાહેબે તે માણસોએ પોકાર્યું, રઘુનંદન, રઘુનાથ, રઘુનાથ. ત્યાં ઓચિદા એક પુરુષ આવી ગયા, મેં રઘુનાથ હું. આપ રઘુનાથ હે? તો કે આ મકાન તમારું છે એમ તમે કેમ કહી શકો? તો કે મારું જ છે. તમે કહી કેમ શકો પ્રમાણ? હું મારે નિર્ણય કઈ રીતે લેવો કે આ મકાન તમારું જ છે? કે તમારે દસ્તાવેજ આપ્યો છે? તો કે હા, એ દસ્તાવેજ ખોટો છે અને એના ઘરમાં આ કબાટમાં આ દસ્તાવેજ પડેલો છે. એ માણસને ના મૂકતા, પણ તમે તમારા જજ સાહેબને કીધું કે અહીંથી માણસને મૂકો અને એ દસ્તાવેજ લઈને આવે પછી જુઓ. અને બેસાડી રાખ્યા. બીજા માણસને મૂક્યા અને જે જગ્યાએ દસ્તાવેજ પડ્યો હતો ત્યાં લઈને કે ઓરિજિનલ દસ્તાવેજ ત્યાં છે, આ એને નકલી દસ્તાવેજ કરેલો છે. એમ છે? તો કે હા. એ દસ્તાવેજ મગાવ્યો ઓરિજિનલ અને એને ત્યાં સુધી રઘુનાથ ઊભા રહ્યા ત્યાં અને પછી એને દસ્તાવેજ આપી દીધો અને કહી દીધું કે આ મકાન તે ખોટો દસ્તાવેજ, ચીટર છો તું, આટલો દંડ થશે તને. પહેલાંને જે ચીટિંગ કર્યું હતું એને દંડ થયો અને આ બંગલો આને સોંપી દીધો રઘુનાથ દાસને. પછી આને વિચાર થયો કે આ હું જોવા તો જાઉં જજ સાહેબ. જજ સાહેબ જોવા ગયા ત્યારે મહાત્માને પૂછ્યું કે મહાત્મા, મને આખું પરિવર્તન થતું લાગતું, મને આખું કંઈક અલગ દેખાતું હતું. આ રઘુનાથ કોણ છે? રઘુનાથ આ બેઠા એ. આ રઘુનાથ? તો કે હા. એ કોર્ટમાં આવ્યા હતા, એ કોર્ટમાં આ જ આવે, કોર્ટમાં આ જ આવે, બીજા કોણ આવે? આ રઘુનાથ? તો કે હા. ઓહો હો હો, હું ઉપર ચડી બેઠો અને પુરુષોત્તમ નારાયણને મેં નીચે બેસાડ્યા. નીચેથી એની મેં જવાબદારી લીધી. આજથી મારે આ જજપણું સ્વીકારવું જરૂરી નથી. મેં ભગવાનનું અપમાન કર્યું છે. આ પુરુષોત્તમ નારાયણ આ જગતમાં છે ને એ માણસ સાધુ થઈ ગયો. આજીવન જજ હોવા છતાંય સમાજ આખી એની સન્માન કરતા હતા, આખું સમાજ સન્માન કરતો હતો. પણ આ માણસ હાથમાં માળા લઈને રઘુનાથ, 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 રઘુનાથ. આ ત્યાગ આને કહેવાય. મેં પાયલોટ હું એ ત્યાગ નથી. મેં પાયલોટ છું એ અહંકાર જે છે. અસય અભિમાન જાય જની બોરે, અસય અભિમાન જાય જની બો. આટલું અભિમાન રાખું. मैं सेवक रघुपति पति मोरे, मैं सेवक रघुपति पति मोरे, असय अभिमान जाय जनि भोरे, असय अभिमान जाय. एक ज अभिमान रहेવું, મેં મહારાજનો સેવક છું, ભગવાનનો, સ્વામિનારાયણ ભગવાનનો સેવક છું.
અને મારા સ્વામી છે. સ્વામી સેવકપણાનો નાતો મહારાજે ઘણી જગ્યાએ બતાવ્યો. એટલા માટે અહીં મહારાજે કીધું કે દેહથી ત્યાગ અને ભગવાનની આત્મા રૂપે માનવું અને ભગવાનની ઉપાસના કરવી, આનાથી મોટો કોઈ ત્યાગી નથી. બોલો જજ સાહેબ સારા કે પેલો પાયલોટ સારો? મેં પાયલોટ હું. અરે અત્યારે અહીંયા પાયલોટ નહીં, મારા લઈને ભજન કરે. અહીં તો કેટલાય તારા જેવા પાયલોટો ચાલ્યા ગયા અહીંયા કરીને. પેલો જજ સાહેબ હતો, પણ કોઈ અભિમાન નહીં. મને ભગવાનનું અપમાન કર્યું છે, ગાદીને હું લાયકાત નથી, ગાદી છોડી દીધી, જજની ગાદી, અને સાધુ થઈને હરિઓમ કરીને ભજન કરવા લાગી પડ્યા. શ્રીપતિમ શ્રીધરામ